આખરે ઘડી આવી જ ગઈ જ્યારે અમારા રાજસ્થાન ટ્રીપના મેન લોકેશન એટલે કે રણુજા રામાપીરના દર્શન કરી લીધા. જય રામાધણી, મારું નામ છે આનંદ. સ્વાગત છે તમારું આજના દિવસના બીજા વ્લોગમાં. સંધાઈ મિત્રો મળે પ્લાનિંગ બનાવી કે હવે કઈ બાજુ જશો. રણુજા આવવાની પ્લાનિંગ બની ગઈ ને પહેલા પગવાનું આપણે જમવા માટે. अरे बाप रे क्या कर रहे हो तुम? નાના બાબાને હેરાન ના કરો, રેવા જો ને કાકા. હવે અમે કઈ બાજુ જવું? તમારે ચાય નથી દાવું હોપારું હું તો કહું ઘર દઈને કોમ ધંધી નો કરો. આગલા વ્લોગમાં બ્રહ્મદેવના દર્શન કરી લીધા હતા ને હવે આપણે આવવાનું છે આગળ જમવા. જમી કરીને એકદમ એટીકેટી થઈ ગયા ને હવે આવવાનું આપણે રણુજા રામાપીરના દર્શન કરવા. ગાડી હાઈવે પર સડી ગઈ ને ઓલું ગીત તો વગાડો. ચાલો ત્યારે હાઈટ ના હો કરવા અમે સંધાઈ મિત્રો સાથે મળીને ટણન સણન કરતા રણુજા નીકળી ગયા હતા, પરંતુ વચમાં અમે નાનો આમ તો બ્રેક કાઢો. એમ ઢોરને દોડિયામાં થા હાલે એમ મને આ કપમાં થા હાલી હતી. પીવાના નામ ઉપર ફોર્માલિટી કરીને ત્યાંથી નીકળી ગયા રણુજા રામાપીરના દર્શન કરવા. ફાઇનલી રામદેવરા પોકાડી દીધા ને તમે લોકો રણુજા આવ્યા છો કે નહીં એ કમેન્ટ કરતા જાજો. અને અહીંયા આગળથી આપણે પ્રસાદી વગેરે લઈને નીકળી ગયા રામાપીરના દર્શન કરવા અંદરની બાજુ. ફાઇનલી રામાધણીના દ્વારે પોકાડી દીધા ને ચાલો હવે સંધાઈ સાથે મળીને દર્શન કરવા જઈએ. ઘંટડી વાગી તો ગઈ, મિશન સક્સેસ ને આપણે હવે રામાપીરના દર્શન કરવાના છે ને તમને લોકોને પણ રામાપીરના દર્શન કરાવી દઉં. મેં સાંભળ્યું છે કે અહીંયા આગળ કોઈ પણ આવે ખાલી હાથે નથી થતું, તો આપણું ગાડું 34 આગળ વધતું જ નથી, તો જલ્દીથી હોકે કરાવી દો. મેં રામદેવ બાબા જોડે કશું જ નથી માંગ્યું, માત્ર તમારા લોકોનો સાથ સપોર્ટ અને થોડા ઘણો પ્રેમ જ જોઈએ છે. રામદેવ બાબાને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે તમે લોકો કોમેન્ટ કરી નાખો. રામદેવ બાબાના મંદિરેથી કોઈ ખાલી હાથે નથી જતું, તો મારી માંગેલી વીસ એટલે કે જલ્દીથી 100 કે કરાવી દો અને એ તમારા લોકોના હાથમાં છે, તો જલ્દી ફોલો કરી. ફાઇનલી રામાપીરના દર્શન કરી લીધા. સુકૂન કા નામ સુના હે. જીજાએ દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું જેસલમેર બાજુ.